ગીરમાં સિંહોના મોતને લઈને તંત્ર એક્શન મોડમાં। સિંહોના મોત બેબસિયા વાયરસથી થયા છે કે નહીં તે રિપોર્ટ બાદ નક્કી થશે। વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું, હાલ સ્થિતિ નિયંત્રણમાં, 2 દિવસમાં કોઈ મોતના અહેવાલ નહીં। રાજકોટમાં લવ જેહાદનો વધુ એક કિસ્સો સામે આવ્યો। અફઝલ નામના યુવાને 24 વર્ષીય યુવતીને ફસાવી પ્રેમજાળમાં લગ્ન નોંધણી કરાવવા જતા પરિવારને થઈ જાણ। હાલ યુવતીને નારી સુરક્ષા ગૃહમાં મોકલાઈ। મધ્યપ્રદેશમાં 2 સાધ્વીના મોત મામલે જૈન સમાજમાં આક્રોશ। સુરતમાં જૈન સમાજના લોકોએ કાઢી મૌન રેલી। અકસ્માતમાં સાધ્વીના મોત કોઈ સામાન્ય ઘટના નહીં પરંતુ હત્યા હોવાનો આરોપ। યોગ્ય તપાસ માટે કરી માંગ। બનાસકાંઠાના દિયોદરમાં રાજકીય સંગ્રામ યથાવત। સાંસદ ગેનીબેન ઠાકોરે એલસીબીના પીઆઈ એસપી ચૌધરી સામે આરોપ લગાવ્યા। પીઆઈએ કોંગ્રેસ સભ્યોને ધમકી આપી હોવાનો ગેનીબેનનો આક્ષેપ।